એક વાતચીત. પ્રશ્ન 1. તમે છેલ્લે પ્રવાસ પર્યટન ગયા હો તો તેના વિશે કહો. ઉત્તર. અમે છેલ્લે ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં પ્રવાસે ગયા હતા. અમે અમદાવાદ કાંકરિયા તળાવની મુલાકાત લીધી હતી. ત્યાં અમે તળાવની બાજુમાં જ આવેલ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત પણ લીધી હતી. પ્રશ્ન 2. તમને પ્રવાસે જવું ગમે? કેમ? ઉત્તર. હા, મને પ્રવાસે જવું ગમે છે, કારણ કે પ્રવાસમાં નવા નવા સ્થળો જોવા મળે છે. પ્રવાસમાં નવું નવું જાણવાનું મળે છે. પ્રવાસથી આપણને નવા અનુભવો મળે છે. પ્રવાસ આપણને આનંદ પણ આપે છે. તેમજ સાપુતારા જેવા પ્રાકૃતિક સ્થળોના પ્રવાસથી આપણા સ્વાસ્થ્ય પર પણ સારી અસર પડે છે. પ્રશ્ન 3. તમારા પ્રાર્થના સંમેલનમાં કઈ કઈ જાહેરાત થાય છે? ઉત્તર. અમારી શાળાના પ્રાર્થના સંમેલનમાં સાંસ્કૃતિક સ્પર્ધાઓની જાહેરાત, ઉજવણી, પ્રવાસ પર્યટનની જાહેરાત થાય છે. 4. પ્રવાસે જવા તમારે ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે? કહો. ઉત્તર. હા, પ્રવાસે જવા માટે મારે એકવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અમારી શાળામાંથી અમદાવાદ કાંકરિયા પ્રવાસે લઈ જવાના હતા. મારી બહેન જે ફક્ત 4 વર્ષની હતી તેણે પણ આવા જીદ કરી હતી. એને બહુ સમજાવી પણ એ માને તો ને. પછી મારા પપ્પાએ એક ઉપાય કર્યો. એને બજારમાં લઈ ગયા. ત્યાં એને એક ઢીંગલી બહુ ગમી. એણે જીદ કરી. પપ્પાએ કહ્યું, તારે ઢીંગલી જોઈએ છીએ કે ભાઈ સાથે પ્રવાસમાં જવું છે? બધાને ખબર હતી કે ઢીંગલી જ માંગશે. પછી એને ઢીંગલી અપાવતા એણે પ્રવાસે જવાની જીદ છોડી. અંતે મને પ્રવાસે જવા મળ્યું. પ્રશ્ન 5. તમને કોઈ વસ્તુ જડે તો શું કરો? કેમ? ઉત્તર. જો મને શાળાએ કોઈ વસ્તુ જડે તો હું તેને આચાર્યની ઓફિસમાં અથવા ખોયા પાયામાં જમા કરાવું. જો ઘરે કે બીજા સ્થળે મળે તો પિતાને કહું. પરંતુ કોઈ કિંમતી વસ્તુ હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવું. પ્રશ્ન 6. તમને ક્યારેય કોઈ વસ્તુ જડી હોય તો કહો. ઉત્તર. હા, મને એકવાર મારી શાળામાંથી 100 રૂપિયાની નોટ મળી હતી. પછી મેં તરત જ મારા વર્ગ શિક્ષક પાસે જઈ એ નોટ તેમને આપી હતી. પ્રાર્થના સંમેલનમાં મને ખબર પડી કે નોટ અમારા બાજુના વર્ગના મારા એક મિત્રની હતી, જે પર્યટનમાં જવા માટે જમા કરાવવા લાવ્યો હતો. પોતાના 100 રૂપિયા પાછા મેળવી એ ખૂબ ખુશ થયો અને અમે પાકા મિત્રો બની ગયા. 7. તમારી ખોવાયેલી વસ્તુ કોઈએ પરત કરી હોય તો તે વિશે કહો. ઉત્તર. એકવાર શાળામાં રમત દરમિયાન મારો ચાંદીનો કડો પડી ગયો હતો. પછી સાંજે ઘરે ગયા બાદ મારી માતાએ મને પૂછ્યું ત્યારે મારું ધ્યાન ગયું. પછી બીજા દિવસે સવારે શાળાએ વહેલા પહોંચી મેદાનમાં તપાસ આદરી, પણ કંઈ ના મળ્યું. પછી અમે પ્રાર્થના સંમેલનમાં બેઠા હતા ત્યારે અમારા આચાર્યએ જાહેરાત કરી કે કોઈનો કડો મળ્યો છે. મેં તરત એમને વાત કરી. એમણે કહ્યું, કાલે સુકીબહેન મેદાનની સફાઈ કરતા હતા ત્યારે તેમને મળ્યું હતું. અંતે મેં સુકીબહેનનો આભાર માન્યો. પછી નક્કી કર્યું કે આવી કિંમતી વસ્તુ પહેરી શાળાએ જઈશ નહીં. 2. આપેલા વાક્યો કોણ બોલી શકે? તો બાળકો, અહીં વાક્યો આપવામાં આવ્યા છે. તમારે એકમના આધારે નક્કી કરવાનું છે કે આ વાક્ય કોણ બોલી શકે. વિચારો. પ્રથમ વાક્ય આપણે જોઈએ છીએ. આપણે બાલારામ રાત્રિ રોકાણ કરવું પડે તેમ છે. તો આ વાક્ય કોણ બોલ્યું હશે? કોણ બોલી શકે? વિચારો. તો શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકા બહેન. બીજું, આપણે આગગાડીમાં બેસી પ્રવાસે જવાનું છે. તો વિચારો, વાક્ય કોણ બોલી શકે? શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકા બહેન. ત્રીજું, પર્યટનમાં જે નહીં જોડાય તેમને રજા રહેશે.
વિચારો, આ વાક્ય કોણ બોલી શકે? તો શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકા બહેન. 4. અરે, આ પર્યટનમાં હું પણ જઈ શકું તો કેવું? તો આવું કોણ વિચારે છે? કોણ બોલી શકે? આનંદી. 5. અરે બેટા, આજે તું ઉદાસ કેમ છે? તો આ વાક્ય કોણ બોલી શકે? આનંદીની માતા. 6. મારે પણ આગગાડીમાં બેસવું છે. તો કોની ઈચ્છા હતી બેસવાની? આનંદી. 7. લે આનંદી, આ 2 રૂપિયા તું રાખ. તો આનંદીને 2 રૂપિયા ઇનામમાં કોણે આપ્યા હતા? વિચારો. ડોક્ટર. 8. કેમ આનંદી, આજે તો તું બહુ જ ખુશ છે ને? આ વાક્ય કોણ બોલે છે? વિચારો. મોટા બહેન. 3. આપેલા પાત્રો દ્વારા બોલાયેલા 2 વાક્યો પાઠમાંથી શોધીને લખો. તો બાળકો, અહીં પાત્રો આપવામાં આવ્યા છે, તો એ પાત્રોએ બોલેલા કોઈ પણ 2 વાક્યો તમારે પાઠમાંથી શોધીને લખવાના છે. પ્રથમ છે આચાર્ય બહેન. તો પહેલું વાક્ય આપણે જોઈશું. આ પર્યટન ફરજિયાત નથી. જેને ન આવવું હોય તે છોકરીઓને 2 દિવસ એટલે મંગળ અને બુધવારના દિવસે રજા મળશે. બીજું વાક્ય, કેમ આજે બહુ ખુશાલીમાં છે? બીજું પાત્ર છે આનંદી. તો આનંદીના વાક્યો જોઈશું આપણે. દીનાનાથ, દીનદયાળ, હું ગરીબડી છોકરી છું. અને બીજું એક વાક્ય જોઈશું. 2 રૂપિયા ગમે તે રીતે અપાવો તો હે પ્રભુ, તારો ઉપકાર નહીં ભૂલું. ત્રીજું, ડોક્ટર. આનંદી, પેલી મંગુબાઈ હમણાં આવીને કહેતી હતી કે એની 2 રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે. તને જડી છે આનંદી? અને બીજું વાક્ય, તું સાચું બોલી એનું ઇનામ. 4. આનંદીના માતા. કેમ બેટા, આજે મોઢું પડી ગયું છે? તો બાળકો, અહીંયા આપણે એક જ વાક્ય લખીશું, કેમ કે બીજું વાક્ય પાઠ્યપુસ્તકમાં નથી. 4. નીચેના વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ થતો હોય એવું એક વાક્ય પાઠમાંથી શોધીને લખો. બીજું એક વાક્ય તમે લખો. પ્રથમ છે પૂર્ણવિરામ. તો પાઠનું વાક્ય આપણે જોઈશું કે પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થિનીઓ ખુશાલીમાં આવી ગઈ. તો બાળકો, અહીં પૂર્ણવિરામ તમે અંતે જોઈ શકો છો. હવે એવું તમારે તમારું એક વાક્ય બનાવવાનું છે. આ તો વાક્ય પાઠનું હતું. તો લખ્યું આપણે કે મને પ્રવાસે જવાનું ખૂબ જ ગમે છે. તો બાળકો, બીજું છે હવે વિરામ ચિહ્ન છે, પ્રશ્ન ચિહ્ન છે. તો પાઠનું વાક્ય આપણે જોઈશું. હવે ઉજાણીમાં નવી જવાય તો શું થયું? તો તમારું વાક્ય તમે પણ બનાવજો. એક ઉદાહરણ હું આપું છું. સંજય, તે આજનું ગૃહ કાર્ય કરી લીધું? ત્રીજું, ઉદ્ગાર ચિહ્ન. પાઠનું વાક્ય, હું માંગુ ફક્ત 2 રૂપિયા. આટલી રકમનો તને શો હિસાબ છે? બીજું વાક્ય, વાહ, કેવું સુંદર દ્રશ્ય છે. ચોથું છે અવતરણ ચિહ્ન. તો બાળકો, અવતરણ ચિહ્નવાળું આપણે વાક્ય પાઠમાંથી જોઈશું. કેમ રડે છે આનંદી? અને તમારું વાક્ય, મારા પિતાએ કહ્યું, બેટા, પ્રવાસમાં જવા તારે કેટલા રૂપિયાની જરૂર પડશે? 5. ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખી વાક્ય બનાવીને લખો. ઉદાહરણમાં છે દોડતી દોડતી. તો આનંદી દોડતી દોડતી નિશાળે ગઈ. તો એવી રીતે પ્રથમ આપણે જોઈશું હસતી હસતી. તો વાક્ય બનાવીએ કે નિરાલી શાળાએ હંમેશા હસતી હસતી જ આવે છે. બીજું, કૂદતી કૂદતી. તો વાક્ય બનાવીશું આનંદી ખુશ થઈ કૂદતી કૂદતી શાળાએ ગઈ. ત્રીજું, ફરતી ફરતી. વાક્ય બનાવીશું આખા મેળામાં ફરતી ફરતી હિરાલી છેવટે વડાપાવની દુકાને આવી ઊભી. ચોથું, રમતી રમતી.
તો વાક્ય બનાવીશું, ધ્રુવિશા એનું ગૃહ કાર્ય રમતે રમતે કરે છે. 5. ઉડતી ઉડતી. તો વાક્ય બનાવીશું, એક દિવસ એક ચકલી ઉડતી ઉડતી મારા ઘરમાં આવી ગઈ. 6. વાક્ય ટુકડા ભેગા કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો. તો બાળકો, અહીં તમને એક કોઠો આપવામાં આવ્યો છે જેમાં 3 વિભાગ છે. તો તમારે દરેક વિભાગના વાક્યોને સરખી રીતે યોગ્ય જગ્યાએ જોડીને એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. પ્રથમ છે કે ડોક્ટરની ખુરશી નીચે. હવે બીજા વિભાગમાં આવો. બીજા વિભાગમાં જે 5 આપવામાં આવ્યા છે વાક્યો, એમાંથી આપણે કયું લેશું? તો એમાંથી લઈશું આપણે 2 રૂપિયાની. આ ટુકડો, વાક્યનો ટુકડો આપણે લીધો છે 2 રૂપિયાની. હવે છેલ્લામાં જઈએ તો એમાંથી આપણે લઈશું કે એક નોટ પડી હતી. તો ડોક્ટરની ખુરશી નીચે 2 રૂપિયાની એક નોટ પડી હતી. બીજું, પર્યટનનું નામ સાંભળી. તો બીજામાંથી શું લઈશું? કયો વાક્યનો ટુકડો લઈશું? વિદ્યાર્થીઓ. અને પછી અંતિમમાંથી લઈશું ખુશાલીમાં આવી ગઈ. ત્રીજામાં આનંદીના. હવે શું આવશે બીજામાં? ઘરમાં સૌ. આનંદીના ઘરમાં સૌ. હવે ત્રીજામાં શું આવશે? ઊંઘી ગયા હતા. ચોથું, 2 રૂપિયાની વાત સાંભળી. તો 2 રૂપિયાની વાત સાંભળી. હવે શું આવશે? આનંદીનું મોઢું પડી ગયું. પાંચમું, બાલારામ અમદાવાદથી બહુ દૂર તો નથી. 7. પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1. કઈ વાત સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ? ઉત્તર, શાળામાંથી બાલારામ પર્યટન જવા માટે 2 રૂપિયા જમા કરાવવાની વાતથી આનંદી નિરાશ થઈ ગઈ. 2. આનંદીએ 2 રૂપિયાની વાત કોને ન કરી? શા માટે? ઉત્તર, આનંદીએ 2 રૂપિયાની વાત તેની માતાને ન કરી, કારણ કે તેના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી. તેથી 2 રૂપિયાની વાત સાંભળી એની માતા જીવ બાળશે તેમ એને લાગ્યું. પ્રશ્ન 3. આનંદીની માતા કુટુંબનું ભરણ પોષણ સી રીતે કરતા હતા? ઉત્તર, આનંદીની માતા ગાજ બટન કરતા, ગાદલા કે ઓશિકાની ખોળો સીવતા, ગલેફ, જબલા કે ચણિયા જેવા સહેલા કપડાં સીવતા. આ ઉપરાંત તેઓ એક સ્ત્રી ડોક્ટરના દવાખાને કામ કરતા હતા. પ્રશ્ન 4. આનંદી પોતાની માતાને શી રીતે મદદરૂપ થતી હતી? ઉત્તર, આનંદી પોતાની માતાને સ્ત્રી ડોક્ટરના દવાખાને કામમાં મદદ કરતી હતી. આ ઉપરાંત તે તેનાથી નાના 4 ભાઈ બહેનોને તેની માતાની ગેરહાજરીમાં સાચવતી હતી. પ્રશ્ન 5. આનંદીએ ભગવાનને શી પ્રાર્થના કરી? ઉત્તર, આનંદીએ ભગવાનને પ્રાર્થના કરી, હે દીનાનાથ દીનદયાળ, હું ગરીબડી છોકરી છું. ધન દોલત, હાથી ઘોડા, હીરા મોતી કે હવેલી મહેલની મને આશા નથી. હું તો માંગુ છું ફક્ત 2 રૂપિયા. એટલી રકમનો તારે શો હિસાબ છે? 2 રૂપિયા ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ, તારો ઉપકાર નહીં ભૂલું. પ્રશ્ન 6. આનંદીને 2 રૂપિયા મળ્યા ત્યારે તેના મનમાં શી ગડમથલ ચાલી? અંતે તેણે શું કર્યું? ઉત્તર, આનંદીને 2 રૂપિયા મળ્યા ત્યારે તેના મનમાં ગડમથલ ચાલી કે ભગવાને નોટ મોકલી એમ હું કહું છું, પણ ખરેખર તો એ કોઈની જ પડી ગઈ હશે. ડોક્ટરની હોય કે કદાચ કોઈ ગરીબ ગુરબાની પરાણે એકઠી કરેલી પૂંજીમાંની પણ નોટ હોય. મારાથી તે કેમ લેવાય? ઉજાણીએ જવાનું ન હોત તો આ નોટ ખિસ્સામાં મૂકત ખરી? ચોરી કરીને ઉજાણીએ જવાય ખરું? ભગવાન કદી ચોરી કરાવે ખરો? ચોરી કરું તો ભગવાન જરૂર નારાજ થાય. બા જાણે તો કેટલી દુઃખી થાય. ઉજાણી નહીં જવાય તો કાંઈ નહીં. અંતે તેણે 2 રૂપિયાની નોટ ડોક્ટરને પાછી આપી દીધી. પ્રશ્ન 7. આનંદીને તેની પ્રામાણિકતાનો શો બદલો મળ્યો?
ઉત્તર: આનંદીને દવાખાનામાંથી મળેલા 2 રૂપિયા સ્ત્રી ડોક્ટરને પરત આપી દીધા અને રડવા લાગી. કારણ પૂછતા તેણે તેમને બધી હકીકત કહી સંભળાવી. આથી દયાળુ ડોક્ટરે ઇનામ રૂપે પોતાના પર્સમાંથી 2 રૂપિયા કાઢી આનંદીને આપ્યા. તમે કરેલ પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો. તો બાળકો, અહીં તમારે તમારા ભાષા શિક્ષકની મદદથી પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારા નિબંધની નોટમાં લખવાનું છે. 9. 2 રૂપિયા વાર્તા તમારા શબ્દોમાં 15-20 લીટીમાં લખો. તો બાળકો, તમારે અલગ અલગ બેસી આ વાર્તાનું લેખન કરવાનું છે અને વર્ગ સમક્ષ રજૂઆત કરવાની છે. 10. જેટલા વિકલ્પ યોગ્ય લાગે તેની આગળ ખરાની નિશાની કરો. તો બાળકો, અહીં તમને એક વાક્ય આપવામાં આવ્યું છે, નીચે વિકલ્પ આપવામાં આવ્યા છે. તો જે પણ યોગ્ય વિકલ્પ હશે તેની સામે તમે ખરાની નિશાની કરજો. પહેલું વાક્ય છે, આનંદીનું ઓશિકું ભીંજાવા લાગ્યું. તો વિકલ્પ જોઈએ આપણે કે આનંદી ખૂબ જ રડવા લાગી, આનંદીને પ્રવાસે જવાનું ન થવાથી દુઃખી થઈ, આનંદીથી ઓશિકા પર પાણી ઢોળાયું, કે આનંદી એકલી એકલી ઓશિકું ઢાંકી રડતી હતી. તો બાળક, એવું તો હતું જ નહીં કે ઓશિકું ઢાંકી રડતી હતી, પાણી પણ ઢોળાયું ન હતું. તો સાચો જવાબ અહીં આવશે પ્રથમ, આનંદી ખૂબ જ રડવા લાગી. બીજું છે, આનંદીના પગે પાંખો આવી. તો વિકલ્પો જોઈએ કે આનંદીને પ્રવાસે જવાનું નક્કી થતાં રાજી થઈ ગઈ. બીજું, આનંદી ઉડવા લાગી. ત્રીજું છે કે આનંદીને પ્રવાસમાં જવાની ફી મળી ગઈ હતી. અને ચોથું છે કે આનંદીએ પોતાની ફી ભરાતા પ્રવાસમાં જવાની મંજૂરી મળી. તો અહીં સાચો જવાબ આવશે પ્રથમ, કે આનંદીને પ્રવાસે જવાનું નક્કી થતાં રાજી થઈ ગઈ, એટલે એને પગે પાંખો આવી ગઈ. ત્રીજું છે, આનંદીના મગજમાં ગડમથલ ચાલી. ચાલો, તો આ ગડમથલ એટલે શું? પ્રથમ છે કે આનંદી મનોમંથન કરવા લાગી. બીજું છે કે આનંદી રડવા લાગી. ત્રીજું છે આનંદી વિચાર કરવા લાગી. અને ચોથું છે આનંદી ગભરાવા લાગી. તો બાળકો, વિચારો કે આમાં સાચો વિકલ્પ કયો છે? સાચો વિકલ્પ છે પ્રથમ. તો આનંદી મનોમંથન કરવા લાગી. ઉદાહરણ મુજબ સમય અને કાળ લખો. તો બાળકો, તમને વાક્ય આપવામાં આવ્યા છે અને બાજુમાં કૌંસ આપવામાં આવ્યો છે. તો વાક્યમાં સમય કયો છે? પહેલાનો છે, હાલનો છે કે પછીનો છે? કયો કાળ છે? ભૂતકાળ છે, વર્તમાન કાળ છે કે ભવિષ્યકાળ છે? તે તમારે લખવાનું રહે છે. તો પ્રથમ છે, ભક્તિ પ્રવાસે જવા નીકળી. તો આ પહેલાની ઘટના છે. તો અહીં લખીશું પહેલા અને કાળ લખીશું ભૂતકાળ. બીજું છે, ભક્તિ પ્રવાસે જવા નીકળે છે. તો એ સમય કયો છે? હાલમાં. અને કાળ કયો છે? વર્તમાન કાળ. ત્રીજું છે, ભક્તિ પ્રવાસે જવા નીકળશે. તો અહીં સમય છે પછીથી અને કાળ લખીશું ભવિષ્યકાળ. બીજું છે, ચારમી એના ભાઈને ટપાલ મોકલાવે છે. મોકલાવે છે એટલે સમય આવશે હાલમાં અને કાળ આવશે વર્તમાન કાળ. બીજું, એની અંદર કે ચારમીએ એના ભાઈને ટપાલ મોકલાવી. તો બાળકો, આ તો પહેલાની વાત છે. સમય લખીશું પહેલા અને કાળ આવશે ભૂતકાળ. ત્રીજું છે અંદર કે ચારમી એના ભાઈને ટપાલ મોકલાવશે. તો આ તો કયો સમય લાગે છે તમને? પછીથી, એટલે કે આ ભવિષ્યકાળ છે. ત્રીજું જોઈએ છે, વૃંદા પોતાની નાની બહેન સાથે નિશાળે જશે. તો વિચાર કરો કે જશે એટલે સમય આવશે પછીથી અને કાળ આવશે ભવિષ્યકાળ. વૃંદા પોતાની નાની બહેન સાથે નિશાળે જાય છે. તો અહીં આવશે હાલમાં સમય અને લખીશું કાળ વર્તમાન કાળ. અંતિમ છે કે વૃંદા પોતાની નાની બહેન સાથે નિશાળે ગઈ.
મતલબ કે આ ઘટના છે તે બની ચૂકી છે. એટલે સમય લખીશું આપણે પહેલા અને કાળ લખીશું ભૂતકાળ. તો બાળકો, આપણો આ એકમ અહીં પૂર્ણ થાય છે. હવે આપણે આગળના એકમ તરફ જઈશું.